ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડે તેવું કહી શકાય. જે લોકો વિદેશ જવા માટે પ્રયત્નશીલ હોય તો આજે તેને લગતું કોઈ પણ કાર્ય કરવું તે તેના માટે લાભવંતું કે આશાસ્પદ પણ બને તેવું પણ કહી શકાય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. જી, કોલર મિત્ર મુકેશભાઈ જોડાઈ ગયા છે. એમના સન વિશે તેઓ પૂછવા માંગે છે. જી મુકેશભાઈ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો. શું? જી મુકેશભાઈ, 20/11/87. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો. 20/11/87. જી, જન્મ સમય. જન્મ સમય 11:15 રાત્રે. 11:15 સવારે. રાત્રે. જી, જન્મ સ્થળ. જન્મસ્થળ ગુજરાત, આણંદ તાલુકો, વારે. પ્રશ્ન જણાવો મુકેશભાઈ. ભાઈ ભાઈના ચાલુ નોકરીમાં બીજી નોકરી મળે છે અને દેશ માટે કેવું છે? જો હા, હવે એને નોકરી અંગેનો પ્રશ્ન જે છે તો એના માટે એટલું કહી શકાય કે હાલમાં થોડી ધીરજ એપ્રિલ માસ સુધી રાખવી એ અગત્યની છે. એટલે એપ્રિલ માસ સુધી ધીરજ રાખે અને પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. મે મહિનાથી એના યોગ થોડાક વધુ સારા બની રહ્યા છે એટલે એમાં એના પ્રયત્નનું ફળ એ પછી મળવા લાગે તેવું પણ બની શકે. હાલમાં જો દરરોજ જે પૂજાપાઠ કરતા હોય એમાં 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાનું રાખે એ એના માટે વધુ અગત્યનું કહી શકાય. હેમલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડુંક કામકાજનું ભારણ તમારા પર રહે. નાનું કામ પણ આજે તમને વધુ સમય ફળવાઈ દે તેવું બની શકે અને નાના કામકાજમાં પણ તમારો સમય વધુ પસાર થઈ જાય તેવું પણ બની શકે. પરંતુ દિવસને અંતે કામકાજ સારી રીતે પતે અને થોડીક થાકની લાગણી પણ અનુભવાય તેવું બને. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય એનો કોઈ સારો ઉકેલ આવે, સારું માર્ગદર્શન મળે તેવું બની શકે છે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેમાં તમને થોડી ખુશીની લાગણી પણ અનુભવાય તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારા પર થોડીક વધુ વર્તાય. કારણ વગર પણ તમને થાકની લાગણીનો અનુભવ થાય. શારીરિક થાક કરતાં માનસિક થાક થોડુંક વધુ લાગે તેવું પણ આજના દિવસે બની શકે છે. કોઈ જગ્યાએ મજાક વૃત્તિવાળું વાતાવરણ હોય એનાથી દૂર રહેવું, જેથી કરીને ક્યાંક ઉશ્કેરાટવાળું વાતાવરણ પણ ઊભું ન થાય, જેને કારણે કોઈ દ્વિધા ઊભી ન થાય તેનું ધ્યાન રહે. નવું જાણવા મળે, નવું શીખવા મળે એવું પણ આજના દિવસ માટે સંભવિત છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કંઈ ને કંઈ કામ કરવાની પહેલ આજે તમારામાં રહે. એમાં પણ તમારો આત્મવિશ્વાસ પણ સારો દેખાય અને કામ કરવામાં ઉત્સાહ પણ રહે તેવું પણ બને. કોઈ જગ્યાએ અગત્યની કોઈ મુલાકાત કરવાની હોય એમાં ચોકસાઈ રાખવી, કારણ કે આજે તમારા અતિ ઉત્સાહ અને અતિ સાહસના કારણે તમારા પ્રતિભાવમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય કે કોઈ જગ્યાએ ભૂલ ન થાય. માટે કોઈ અગત્યની મુલાકાત હોય તો આ બાબતે થોડીક ચોકસાઈ રાખવી એ પણ અગત્યની છે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા સ્વભાવમાં આજે વધુ જોવા મળે. એમાં તમારે કામકાજની બાબતમાં હોય કે કંઈ પણ બાબતે ઉતાવળ કરવાની વૃત્તિ રહે, જેને કારણે સ્વભાવમાં થોડુંક રઘવાટ પણ રહે.
માટે આ બાબતે પણ થોડુંક માનસિક રીતે નિયંત્રણ વૃત્તિ રાખશો તો તમારા માટે અનુકૂળતા ઘણી રહેશે. જી. અને કોલર મિત્ર ગજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. જી ગજેન્દ્રભાઈ. હાલો. જી, જન્મ તારીખ. જન્મ તારીખ 8/8/1990. જી, જન્મ સમય. જન્મ સમય 11:30 વાગે સવારે. સવારે. ઓકે. અને જન્મ સ્થળ. જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન છે શાદીનો યોગ. ફરી એકવાર પ્રશ્ન જણાવશો ગજેન્દ્રભાઈ? શાદીનો યોગ. જી. હવે એ યોગ માટે તમારા માટે એટલું કહી શકાય કે હાલમાં સમય થોડોક અનુકૂળ તો છે જ, અને એમાં પણ જૂન મહિના પછી થોડી અનુકૂળતા વધે તેવું લાગી રહ્યું છે. એટલે આ બાબતે તમે શક્ય હોય એટલા પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, તેમજ રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા જરૂરી છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી એ હિતાવહ છે. તેમજ બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા પણ ફરવી, જેથી કરીને તમારે યોગ જે આગળ જતાં સારા બને છે એમાં તમારી કોઈ સારી વાત નક્કી થઈ શકે. જી. કોલર મિત્ર ગાયત્રીબેન જોડાઈ ગયા છે. ગાયત્રીબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારો 6/11/2000 સાલ છે. મારો જન્મ સ્થળ અમદાવાદ છે અને મારો જન્મ સવારે 6:20 થયો. જી, પ્રશ્ન જણાવશો ગાયત્રીબેન? મારો પ્રશ્ન એ છે કે હું કોઈ પણ કાર્ય કરું છું ને એમાં મને એટલે કાર્ય થતા અટકી જાય છે, કે જ્યારે થવાનું હોય ને એ દિવસે જ અટકી જાય છે. તો મારું કાર્ય થાય તો શું કરી શકું કે મેં થી મારું કાર્ય થાય? જો હવે તમારા કામકાજમાં જે રૂકાવટો આવે ને, તો એ રૂકાવટો એવું છે કે હવે પરિસ્થિતિ તમારી એપ્રિલ મહિના પછી સુધરે તેવું લાગે છે. એટલે તમારા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થતા હોય તેવું લાગી રહ્યું છે. હવે આ હેતુથી જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. અને તદુપરાંત તમે રોજિંદી જે પણ ભક્તિ કરતા હો એ તમારા માટે એ પણ કરવી હિતાવહ છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે અગત્યની છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરો. ગજેન્દ્ર મોક્ષના પાઠ તમારા જીવનમાં ઘણી બધી જગ્યાએ રૂકાવટો આવતી હશે ને એ દૂર કરવામાં સક્ષમ બનશે. એટલે તમે એ પાઠ પણ તમે જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે તમે વાંચજો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. બાકી રોજિંદી ભક્તિમાં આટલું કરશો તો એવું કહેવાય કે એપ્રિલ પછીના સમયમાં તમને અનુકૂળતા વધી જશે. અને કોલર મિત્ર વિક્રમભાઈ જોડાઈ ગયા છે. જી વિક્રમભાઈ, જન્મ તારીખ જણાવશો? 3/11/2000. જી, જન્મ સમય? બપોરે 1:42. જી, જન્મ સ્થળ? વાસી, નવી મુંબઈ. પ્રશ્ન જણાવશો વિક્રમભાઈ? મકાન લેવાનો, ફ્લેટ લેવાનો યોગ ક્યારે આવશે? જી. જી. જો તમે લેવા માટે પ્રયત્ન કરો પરંતુ એમાં ઉતાવળ ના કરતા, તમારે મે મહિના પછી પરિસ્થિતિ થોડી અનુકૂળ વધુ બેસે છે. હાલમાં ધારો કે કોઈ ફ્લેટ પસંદ આવ્યો હોય, લેવા જેવો યોગ્ય હોય તો એના માટે જે પણ યોગ્ય સલાહ સૂચન લેવાની હોય એ લેવી એ પણ અગત્યની છે. તમને સારી જગ્યાએ ફ્લેટ મળી જાય અને એમાં પણ તમને સારી સુખાકારી મળે એ હેતુથી જો તમે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે.
તદુપરાંત ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અથવા પાઠ કરો. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આટલું કરો અને પ્રયત્ન કરો એ વધુ સારું છે. વધુ સારા ચાન્સ કે પ્રબળ ચાન્સ તમને એવું કહેવાય કે મે મહિના પછી છે. એટલે હાલમાં તો પ્રયત્ન કરવા, એટલે જો આ પ્રયત્ન સફળ થવાના યોગ સાધારણ છે, પણ મે મહિના પછી થોડાક વધુ છે, એટલે તેમને સારું મકાન મળી શકે. જી. અને કોલર મિત્ર હરિભાઈ જોડાઈ ગયા છે. જી હરિભાઈ. નમસ્કાર. જી નમસ્કાર. જન્મ સમય જણાવશો, જન્મ તારીખ અને જન્મ સ્થળ. 19/1/1954. જી. સમય રાતે 8:05 રાત્રે, અને ભાવનગરમાં જન્મ થયો છે. અને મારે મારું ભવિષ્ય વિશે પૂછવા માંગુ છું. જો તમારા આગળનું જે ભવિષ્ય માટે વાત કરી રહ્યા છો, એટલે એના માટે તો એટલું કહેવાય કે આગળનું ભવિષ્ય તમારા માટે હાલમાં 2025ના મધ્ય પછી થોડું વધુ સારું છે. એમાં તમારા કોઈ પણ કાર્ય અટકેલા હશે એ પૂરા કરવાની કોશિશ કરશો તો તમને એમાં સફળતા મળી શકે અથવા એ કાર્ય આગળ ચાલે તેવું બને. એટલે વર્ષની મધ્યમાં જૂન મહિના પછી તમારા યોગ નસીબ જોર આપે તેવા છે. 2026 પણ થોડું આશાસ્પદ લાગી રહ્યું છે. માટે તમે જે પણ કાર્ય કરતા હોય તે હાલમાં ધીરજ રાખો અને ધીરજ રાખીને પ્રયત્ન કરશો તો આગળ જતાં પણ એના સારા ફળ આપે તેવું લાગી રહ્યું છે. તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરશો ને તો તમારા ભાગ્યમાં તમે જે મહેનત કરો છો કોઈ કાર્ય માટે એમાં સફળતા મળી શકે તેવું આપણે કહી શકીએ. અને કોલર મિત્ર ગીતાબા જોડાઈ ગયા છે. ગીતાબા, સૌથી પહેલા જન્મ તારીખ જણાવશો. બાબા માટે 14/5/92. જી. જન્મ સમય સવારે 5:30. અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લો. જી. ગીતાબા, પ્રશ્ન જણાવશો. મારા બાબાની અત્યારે સગાઈ આવી છે, તે સગાઈ થઈ જશે, પેલા નોકરી થશે, અને બીજા નંબરમાં એનું ભવિષ્ય કેવું રહેશે? જી. જો સગાઈ માટે વાત આવી છે, બહુ સારી વસ્તુ છે. તો એ માટે તમને કેવું વ્યવહારુતા લાગે છે વાતચીતમાં એ વિચારો વધુ સારું છે. અને તમે ધીરજ રાખી વાતચીત જો આગળ ચાલતી હોય તો ચલાવવી. એના માટે વધુ સારા યોગ, પ્રબળ યોગ તો એવું કહેવાય કે જૂન મહિના પછી બેસે છે, મે જૂન પછી. એટલે તમે હાલમાં વાતચીત તો ચલાવો, મિલન મુલાકાત, પારિવારિક મુલાકાત કરો, કેટલી અનુકૂળતા આવે છે એ પણ તમે નક્કી કરો તો આગળ જતાં તમારા માટે સારું છે. અને એનો આ બાબતે પણ આગળ જતાં સમય સાથ આપે તેવું બને. હવે જે નોકરી અંગેની વાત છે એમાં પણ જો એ જ્યાં પણ નોકરી અંગે પ્રયત્ન કરતા હોય એમાં મહેનત થોડીક વધુ કરે તો આગળ જતાં પણ એને એ મહેનત કરેલી લેખે લાગે તેવું બની શકે. એટલે આ બંને કાર્ય માટે તમે યોગ્ય ધીરજ, માર્ગદર્શન સાથે પ્રયત્ન કરો તો તમારા આ કાર્ય થઈ શકે તેવું બને. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો તો તમારા આ દરેક કાર્ય માટે એમના આશીર્વાદ મળે અને કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. અને કોલર મિત્ર હસમુખભાઈ જોડાઈ ગયા છે. જે હસમુખભાઈ, જન્મ તારીખ જણાવશો. હસમુખભાઈ, સૌથી પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરશો. તો દર્શક મિત્રો, આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. ભાગ્યદાર પણ કાર્યક્રમમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. હેમિલભાઈ, કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું જન્મ તારીખ જણાવશો. 29/5/1995. જી. જન્મ સમય 11:45 રાતે. જી. જન્મ સ્થળ નોલપુર. જી. પ્રશ્ન જણાવશો.
લગ્ન માટે વાત આવે પછી બંધ થઈ જાય છે એવું જી. બાબા માટે જી વિશાલનો હા હા કંઈ વાંધો નહીં. જો લગ્ન અંગે જે પણ વાતચીતો આવતી હોય અને વાતચીત અટકતી હોય તો એમાં હાલમાં ચિંતા ના કરવી, કારણ કે સમય મધ્યમ છે તેવું બને. એટલે આ મધ્યમ સમય છે એટલે તમારે પ્રયત્નો તો તમારે ચાલુ જ રાખવા. જ્યાં પણ વાતચીત થઈ શકતી હોય ત્યાં કરવી, વડીલો જોડે કે મધ્યસ્થી થકી પણ વાતચીત કરવી એ અગત્યની છે. આગળ જતાં તમને જોવા જઈએ તો 2026 થોડું આશાસ્પદ છે. એટલે અત્યારે કરેલી મહેનતનું ફળ 2026માં પણ મળી શકે અથવા 2025ના દિવાળીની આસપાસ પણ મળી શકે એવું બનવા જોગ છે. એટલે તમે હાલમાં પ્રયત્ન કરો તો તમને આ વર્ષના અંતમાં કે આવતા વર્ષે કોઈ સારું કાર્ય થાય એવા કોઈ યોગ બની શકે. આ માટે તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ અગત્યની છે. તદ ઉપરાંત શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી અર્પણ કરવાની. એટલે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં મૂકી શંકર ભગવાનને પ્રાર્થના કરવી અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ અગત્યની છે. સાથે બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો ને તો જે આવનારો સમય સારો છે એમાં અત્યારે તમે જે મહેનત કરો છો એનું કોઈ ફળ મળી શકે તેવું આપણે કહી શકાય. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ખોટા વહેમ રાખ્યા વગર જ્યાં પણ યોગ્ય રીતે પ્રયત્ન થતો હોય એ કરવો હિતાવહ છે. જી. અને કોલર મિત્ર અશોકભાઈ જોડાઈ ગયા છે. જી અશોકભાઈ, જન્મ તારીખ જણાવશો? 15/9/1954. જી. જન્મ સમય? જન્મ સમય? સવારમાં 7:45. જી. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં 3 વર્ષથી હું મારા સંતાનથી અમે જુદા રહીએ છીએ. તો સંતાનથી જુદા રહીએ છીએ તો અમારે એવો મેળ આવશે કે ક્યારે અમે ભેગા થઈએ સંતાનની સાથે? જી બિલકુલ તમારો પ્રશ્ન છે અને એ પણ એટલું કહી શકાય કે સંતાન સાથે ભેગા થવાના યોગ તો બિલકુલ દેખાઈ રહ્યા છે. એટલે ચિંતા બિલકુલ ના કરો. અને એવું પણ કહેવાય કે હાલમાં 2 મહિના થોડીક ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. મે મહિના પછી ભેગા રહેવા માટે થોડા પ્રયત્ન કે કોઈ હિતેચ્છુ થકી તમે વાત કરવાની પણ કોશિશ કરશો તો પ્રયત્નનું ફળ મળી રહે તેવું બની શકે. તમારા માટે મે મહિના પછીનો સમય આશાસ્પદ છે અને આગળ પણ સમય સારો આશાસ્પદ લાગી રહ્યો છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદ ઉપરાંત તમે ગુરુવારના દિવસે સવારે દત્ત બાવનીના પણ પાઠ વાંચો એ પણ જરૂરી છે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તમે આ પ્રકારની ભક્તિ જે હાલમાં ઘરે બેસીને જ કરશો ને તો તમારો જે આ મે મહિનાથી સમય સારો આ બાબતે ચાલી રહ્યો છે એમાં તમને સારા ફળ મળી શકે તેવું આપણે કહી શકીએ. જી. કોલર મિત્ર ગૌતમભાઈ જોડાઈ ગયા છે. જી ગૌતમભાઈ. મારી જન્મ તારીખ છે 28/7/1983. જી. જન્મ સમય? હેલો. જન્મ સમય જણાવશો ગૌતમભાઈ? સમય સવાર 8 થી 9 ની વચ્ચેનો છે, બહુ ખાસ ખબર નથી. જી. જન્મ સ્થળ? બાવરા. પ્રશ્ન જણાવો. પ્રશ્ન 1 મહિના 1.5 મહિનાથી ધંધો કરવાની કોઈ મન થતું નથી અને પૈસા હોય એ પણ ખર્ચ વધારે થઈ જાય છે. જી. જો હવે તમારો પ્રશ્ન જે છે તો એમાં એટલું કહી શકાય કે હાલમાં થોડી ધીરજ, સંયમ અને સલાહથી વર્તવું જરૂરી લાગી રહ્યું છે. એટલે તમે જે પણ કાર્ય કરો છો એમાં તમારા હિતેચ્છુનું થોડું માર્ગદર્શન લેજો. કંઈ પણ પ્રકારનું નવું કાર્ય કરવા અંગે જોખમ પણ ના કરતા અને ધીરજ રાખશો એ તમારા માટે અગત્યની છે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે
શંકર ભગવાનના કોઈ પણ મંત્રના તમે પાઠ કે જાપ કરશો એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પણ પાઠ તમે વાંચજો અથવા સાંભળો એ પણ અગત્યનું બને છે. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, મંદિરમાં દર્શન કરવા વગેરે જે બાબતનું પણ તમે ચાલુ રાખજો. એટલે આગળ તમારો સમય ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ થાય તેવો છે. એટલે કંઈ પણ પ્રકારનું વ્યર્થ ઉગ્રતા ઉતાવળ રાખ્યા વગર યોગ્ય માર્ગદર્શન અને ભક્તિથી સમય પસાર કરો તો આગળ એના સારા પરિણામ મળી જશે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું કહી રહ્યું છે આજનું રાશિફળ આ 3 રાશિના જાતકો માટે? તુલા રાશિ કે જેનો નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, પરંતુ મન કોઈ કારણસર અશાંત પણ બને અને એમાં કોઈ દ્વિધા ન થાય. માટે શક્ય હોય એટલી શાંતિ અને ધીરજ રાખવી પણ તમારા માટે જરૂરી છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય એવું આજના દિવસે બનવા જોગ છે. ધાર્મિક ભાવના વિચારસરણી પણ તમારામાં વધુ રહે તેવું લાગી રહ્યું છે. ધન રાશિ, મિત્રો સાથે પરિચિતો સાથે આજે મુલાકાત કોઈ પણ કામકાજ અર્થે થાય. કામકાજમાં સમયનો થોડો વ્યય પણ થાય કે કોઈ જગ્યાએ કામ ટાળવાનું પણ મન થાય તેવું બની શકે. જી, અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જ્યાં નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામ પર સારી અસર પડશે. લોકો તરફથી સહાનુભૂતિ, માર્ગદર્શન પણ મળે. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે ના રાખવી એ જરૂરી છે. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે અને કોઈને વણ માંગી સલાહ પણ ન આપવી. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય, પરિચિતો સાથે મુલાકાત થાય અને કામકાજમાં આજે જેટલી ધીરજ એટલી અનુકૂળતા વધુ તેવું આપણે કહી શકીએ. જી જી બિલકુલ. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયા હતા. તો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે આપણે જાણ્યું. સાથે દિન વિશેષ અને પંચાંગ વિશેની માહિતી મેળવી. હેમિલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.